મિત્રો તો આપણે આજે કુંડીને સાફ કરવાની છે. જેમ કે એમાં કોણ થઈ ગઈ તો આપણે પહેલાં કુંડીની અંદર કેટલું પાણી છે તો માપ કરીએ. અને આ 30 સેન્ટીમીટરનું માપ છે. એટલા લીટર પાણી છે અને કેટલી વખત વાર લાગશે કાઢવાનું. પહેલાં આપણે કુંડીમાં પાણી કેટલું માપીએ. પાણી છે એ 35 સેન્ટીમીટર. તો હવે આપણે કેટલા લીટર પાણી છે એ માપી કહું. હાલો મિત્રો, આપણે જે પાણી કેટલું છે એ માપ્યું. તો આપણી કુંડીની અંદર 700 લીટર પાણી છે અને આપણી કુંડી જો આખી ભરેલી હોય તો 1100 લીટર પાણી થાય. પરંતુ જે કુંડીમાં પાણી ઊંડું છે 700 લીટર પાણી છે. તો હવે આપણે 700 લીટર પાણી કાઢવાનું છે. હવે ડોલ વડે આપણે પાણી કાઢવાનું શરૂ કરી દઈએ. પછી તમને બતાવો. હાલો તો મિત્રો, આ 10 લીટરની ડોલ છે. તો આપણે 70 ડોલ બહાર કાઢશું પાણી. હાલો તો 80 ડોલ થઈ છે. હજી આપણે 45 ડોલ કાઢવાની છે. ત્યારે પાણી થશે. ડોલ કાઢી નાખીશું. તો હજી આપણે 20 ડોલ કાઢશું. એટલે અંદર 80 ડોલ જેટલી કાઢશું પાણી આપણે કુંડી ખાલી થઈ જશે. તો હાલો 80 ડોલ હજી ખાસ કે 20 ડોલ થાય એ આપણે જોઈએ. જો 10 લીટરની ડોલ પૂરેપૂરી ભરાઈને બાટલી કરતી હશે તો 70 ડોલમાં પાણી પૂરું થઈ જશે. અને ઓછી રહેતી હશે 10 લીટર ટાઈમ આવતું હોય તો 75 ડોલ જેવું થશે. તો હાલો કેટલી ડોલ થશે તમને આપણે જે ધારી થયું એ પ્રમાણે આપણે 70 ડોલ બહાર કાઢી નાખી છે. અને હવે 5 ડોલ હવે પાણી છે એટલે આપણે 75 ડોલ પાણી નીકળ્યું. એટલે કે આપણે 10 લીટરની ડોલ છે પૂરેપૂરી 10 લીટર પાણી નહોતું બહાર નીકળતું. 9 લીટરનો અંદાજ આવી અને આપણે જે રીતે માપણી કરી હતી એ ખરેખર સાસીસ પડી. એટલે આપણે 70 ડોલ બહાર કાઢી નાખી. હવે 5 ડોલ જેવું પાણી એમાં બાકી છે. તો આપણે એ કાઢીને પછી તમને બતાવું. તો આ સારી બાજુ આપણે ગાળો કાઢવાનો છે. તો હવે ગાળો કાઢીએ. પાણી નીકળી ગયું છે. જે ફળ છે ગાળાની ગાળો કાઢવાનો ફળ થઈ ગયું. ફળ હવે ચારી પકડી જાય એટલે નિર્દેશ બને જાતે મારી સાફ કરે છે ને ઊંઘમાંથી જો મિત્રો, આ દાંતડા વડે આપણે છે ને આ બધી આ કોળ આપણે કાઢવાની છે. તો જો લોંદા છે, લોંદા સેવાળના નીકળે છે. આ સેવાળના લોંદા નીચે નીકળી જાય પછી આપણે એને પછી ભેગું કરી અને સાફ કરી નાખવાનું છે. અને આની સોય પર જો સૂનો હોત ને તો સૂનો આપણી પાસે નથી. નકર સૂનો બાકી સોય પર મારી દીધો તો આપણી કુંડી સમકદાર થઈ જાય. પણ આપણે ખાલી કુંડી સાફ કરી સેવાળ કાઢી ને એમાં ગાભો મારી દઈશું અને પછી પાણી ભરીશું બતાવીશું. મિત્રો, હવે આપણે આમાં ઉકાવાની વાર જોવાની નથી. આપણે ગાભો લઈ લીધો નાખવાનું છે. ચાલો બતાવો. ફર્સ્ટ ક્લાસ સાફ સારી કોટ
રીતે આપણે ખોળ કાઢી લીધી છે અને જે રીતે આપણે અંદાજ ભરેલો હતો પાણીનો પણ પરફેક્ટ આપણે 700 લીટર પાણી હતું માપણી. એ માપણી પણ સાચી માપણી થઈ હતી. અને જો તમારે પણ જો માપણી કરવી હોય તો કોમેન્ટમાં તમારા કુંડાની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ કેટલી છે તે લખજો. કેટલા ઇંચ છે ઇંચમાં લખજો, એટલે એનો જવાબ હું આપીશ કે તમારા કુંડામાં કેટલું પાણી માય છે. તો આપણી કુંડી સાફ થઈ ગઈ છે. તો મોટર ચાલુ કરીએ છીએ. હાલો હવે કુંડી ભરવાનું ચાલુ થઈ ગયું છે. કામ કે કુંડી ખાલી છે એટલે ઓછો ફવારો નહીં થાય. તો આપણે કુંડી હવે ભરવાની સ્ટાર્ટિંગ થઈ ગઈ. તો કુંડી ભરી લઈએ. રવિવાર હતો એટલે પણ મિત્રને બધા આવેલા હતા. તો એને પણ હવે કે અમારે નાવું છે. તો જો ફુવારેની અંદર એ પણ રમત કરે છે. હાલો તો મિત્રો, આજનો વિડીયો અહીં સુધી. તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.